માર્કેટમાં બહુ બધી રીલ્સ ફરે છે કે બેઠે બેઠો ધંધો વેચી દેવાનો છે, પણ એને આવો વારો કેમ આવ્યો? આપ જાણો છો? આવું થવાના મેઇન 3 કારણ મને દેખાય છે. પહેલું, પાર્ટનરશિપ બિઝનેસમાં કોઈ કારણોસર પ્રોબ્લેમના લીધે કોઈ એક વ્યક્તિ બિઝનેસ હેન્ડલ કરી શકે એટલી કેપેસિટી ના હોય. બીજું કારણ, ઓવર એક્સપેન્સ લો કાઉન્ટર. ઇન્ટિરિયરમાં અને સ્ટોકમાં ઇન્વેસ્ટ જરૂર કરતાં વધુ કરી નાખ્યું હોય, પણ 2 મહિના 3 મહિના કે 6 મહિના થવા લાગે છતાં સેલિંગ બહુ જ ઓછું આવતું હોય, જેના લીધે ઇન્વેસ્ટ કરેલ અમાઉન્ટ ધાર્યા મુજબ રિટર્ન ના મળવાના લીધે બંધ થાય. અને જો ક્લોઝ કરીને બંધ કરી દેવામાં આવે અને ફર્નિચર અને સ્ટોક વેચવા જાય વ્યક્તિ તો બહુ જ ઓછી અમાઉન્ટ મળે, એટલે બેઠે બેઠું વેચી દેવાનું છે એવી જાહેરાત થાય. ત્રીજું કારણ, એક્સપર્ટાઇઝ આવી ગઈ હોય અને હવે એમ લાગતું હોય કે બિઝનેસ પરફેક્ટ એક્ટિવ કરીને કોઈને વેચી દઈએ અને ત્યારબાદ પાછો બીજો બિઝનેસ ફરી એ જ ફિલ્ડમાં ચાલુ કરે, કેમ કે એને તો આવડે જ છે. મોટાભાગના આમાં ઈ-કોમર્સ વેબસાઇટ, આઈસ્ક્રીમ બ્રાન્ડ, કેફે, હોટલ વગેરેમાં આવતા હોય છે. તમારા ધ્યાનમાં જો કોઈ બીજા કારણ હોય તો મને કોમેન્ટમાં જણાવો, પણ હા, વિદેશ જવાનું કારણ કોમેન્ટ ના કરતા.